Hello, good morning, dear student. Myself, Ravaliya Roshni, and today we will discuss our paper number 2, lyric form. In our first lecture, we discussed the definition of the lyric and categories of the lyric. Now, let's start today's lecture. Importance of spontaneity in lyric. એટલે કે લિરિકની અંદર સ્પોન્ટેનિટી એટલે કે સ્વયંસ્ફૂર્ણા છે તેનું મહત્ત્વ છે તેના ઉપર આપણે ચર્ચા કરવાની છે અને તેની સાથે જ બીજો ક્વેશ્ચન સંકળાયેલો છે ધી બેસ્ટ લિરિક્સ આર ઇમોશનલ ઇન ટોન જસ્ટિફાઈડ એટલે કે શ્રેષ્ઠ લિરિક તેને જ કહેવાય છે કે જેની અંદર લાગણીનો સૂર હોય છે. આ વાક્ય છે તેને આપણે જસ્ટિફાઈ એટલે કે ન્યાય આપવાનો છે. તો આવો આપણે શરૂ કરીએ. નો ડેફિનેશન ઓફ પોએટ્રી ઇઝ કોમ્પ્રિહેન્સિવ. કવિતા માટેની કોઈ પણ યોગ્ય ડેફિનેશન એટલે કે વ્યાખ્યા નથી કે જે ખરેખર તેને યથાર્થ કરે. ઇટ ઇઝ ધેટ કાઇન્ડ ઓફ લિટરેચર ઇન વિચ ઇમોશન, ફેન્સી એન્ડ ઇમેજિનેશન પ્રીડોમિનેટ. તે માત્ર ને માત્ર કવિતા જે છે એ સાહિત્યના એક લાગણીશીય, ફેન્સી એટલે કે તરંગ અને ઇમેજિનેશન એટલે કે કલ્પનાનો પ્રીડોમિનેટેડ એટલે કે પ્રબળ અથવા તો તીવ્ર એક માત્ર પ્રકાર છે. ઇટ મે બી યુઝ્યુઅલી ઇન વર્સ ફોર્મ. તે મોટા ભાગે અથવા તો મેં એટલે કે શક્યતા દર્શાવે છે કે તે હંમેશા કદાચને કવિતાના સ્વરૂપમાં વપરાય છે. ધી લિરિક ઇઝ અ કાઇન્ડ ઓફ પોએટ્રી વિચ ઇઝ ધી મોસ્ટ ડિલાઇટફુલ એન્ડ પ્લીઝિંગ. લિરિક એ કવિતાનો એવો એક સ્વરૂપ છે, એવો એક પ્રકાર છે કે જે હંમેશાને માટે આનંદ અને ખુશી આપે છે. અ લિરિક એક્સપ્રેસ અ સિંગલ ઇમોશન ઓફ ધી પોએટ. હવે વિદ્યાર્થી મિત્રો, આ લિરિકના કોન્સેપ્ટમાં મોટા ભાગનું બધું જે આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં લિરિકનો કોન્સેપ્ટ જોયો તે જ રિપીટ થશે, એટલે તમારું અહીંયા રિપીટેશન થશે, તે ખાસ જોજો. અ લિરિક એક્સપ્રેસ અ સિંગલ ઇમોશન ઓફ ધી પોએટ. લિરિકની અંદર કવિની કોઈ પણ એક લાગણી છે તેને વ્યક્ત કરવામાં આવે છે. ઇટ ઇઝ જનરલી અ શોર્ટ પોએમ. તે સામાન્ય રીતે એક ટૂંકી કવિતા હોય છે. ઇન ધીસ કાઇન્ડ ઓફ પોએટ્રી ધી ક્વોલિટી ઓફ ઇમોશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને આ પ્રકારની કવિતાની અંદર હંમેશાને માટે કવિતાની ગુણવત્તા છે તે ખૂબ મહત્ત્વની હોય છે. It embodies a worthy emotion and it impresses the reader by the sincerity of its utterness. It embodies એટલે કે પ્રતિનિધિત્વ કરે અને રજૂ કરે છે, અને વર્ધી એટલે કે લાયક. તે ખરેખર કોઈ પણ વ્યક્તિ જે છે તેને લાગણી સાથે વ્યક્ત કરે છે જેની ખરેખર અસર વાંચક ઉપર ખૂબ વ્યવસ્થિત પડતી હોય છે. ઇટ ડીલ્સ વિથ અ સિંગલ ઇમોશન. તે હંમેશાને માટે કોઈ પણ એક લાગણીને વ્યક્ત કરે છે. વિચ ઇઝ જનરલી સ્ટેટ ઇન ધી બિગિનિંગ ઓફ અ પોએમ. જે હંમેશાને માટે કાવ્યની શરૂઆતથી જ તે કોઈ પણ એક લાગણી કે એક ટૂંકમાં એક વિચાર છે તે પ્રસ્તુત થતો હોય. then the poet gives the reader the thought suggested by that particular emotion. ત્યારબાદ કોઈ પણ કવિ છે તે જે વાચક છે એને પોતાનો જે વિચાર છે તે તેની સમક્ષ પર્ટિક્યુલર ઇમોશન કોઈ ચોક્કસ લાગણી સાથે તેને વ્યક્ત કરે છે. The poet gives his own concluding remark at the end of the poem. અને જ્યારે કવિતાનો અંત આવે છે ત્યારે કોઈ પણ કવિ પોતાનું જે વિચાર છે તે અંત સુધીમાં એનો જે કન્ક્લુડિંગ એટલે કે ઉપસંહાર અથવા તો અંતમાં તે પોતાનો વિચાર છે તે પ્રસ્તુત કરે છે. The language and imaginary of a lyric must be characterized by beauty. હંમેશાને માટે જે લિરિક છે, ઉર્મી ગીત છે, તેની ભાષા અને તેની ઇમેજિનરી એટલે કે કલ્પના, તેની કલ્પના છે તે હંમેશાને માટે તેના પાત્રોનું સુંદરતા વધારતી હોય છે. બ્યુટી, પ્રાયોરિટી એન્ડ હાર્મોની. પ્રાયોરિટી એટલે કે ચોક્કસતા, એટલે કે ચોક્કસતા, અને હાર્મોની એટલે કે સુસંવાદિતા. કોઈ પણ કવિતા છે તેની ભાષા અને તેની કલ્પના છે તે મોટે ભાગે સુંદરતા, ચોક્કસતા અને સુસંવાદિત રીતે તેના પાત્રોની અંદર વ્યક્ત થતી હોય છે. પર્સનલ પોએટ્રી ટચીસ ઓલમોસ્ટ ઓલ આસ્પેક્ટ ઓફ એક્સપિરિયન્સ. વ્યક્તિગત કવિતા છે તે મોટા ભાગે દરેક પાસાઓને આવરી લેતા હોય છે, અનુભવના દરેક પાસાઓને સ્પર્શ કરે છે.
As a result, there are various types of lyric poetry, such as the love lyric, the lyric of patriotism, the lyric of religious emotion, the lyric of joy, and so on. ખરેખર આમ જોઈએ તો આના પરિણામે જોઈએ તો લિરિકના ઘણા બધા પ્રકાર પડે છે. તેમાં સૌથી પહેલું છે લવ લિરિક એટલે કે પ્રેમ માટેનું ઉર્મી ગીત. ધી લિરિક ઓફ પેટ્રિયોટિઝમ એટલે કે દેશભક્તિ. લિરિક ઓફ રિલિજિયસ ઇમોશન ધાર્મિકતા માટેનું. એન્ડ ધી લિરિક ઓફ જોય અને આનંદ માટેનું. એન્ડ સો ઓન એટલે કે આ સિવાય પણ ઘણા બધા લિરિકના પ્રકાર પડે છે કે જેની ઉપર લિરિક લખાતું હોય છે. બટ ઓલ ધીસ લિરિક એક્સપ્રેસ અ સિંગલ ઇમોશન ઓફ ધી પોએટ. પરંતુ આ દરેક પ્રકારના જે લિરિક્સ છે તેની અંદર હંમેશાને માટે કોઈ પણ કવિ છે જે લખનાર કવિ છે તેની એક જ લાગણી છે તેને વ્યક્ત કરવામાં આવતી હોય છે. મોરઓવર ધ ઇસેન્સ ઓફ અ લિરિક ઇઝ ધ પર્સનાલિટી ઓફ ધી પોએટ. આમ જોઈએ તો ખરેખર લિરિકની અંદર કોઈ પણ કવિ છે તેની તમને પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વની ઝાંખી જોવા મળે છે. મોસ્ટ ઓફ ધી ગુડ લિરિક્સ ઓફ ધી વર્લ્ડ એક્સપ્રેસ વોટ ઇઝ ટિપિકલ હ્યુમન. મોટા ભાગના જોઈએ તો જે સારામાં સારા લિરિક્સ છે ઉર્મી ગીત છે વિશ્વની અંદર તે પરંપરાગત મનુષ્ય છે તેને વ્યક્ત કરતા હોય છે. ધી રીડર ફાઇન્ડ ઇન ધેમ ધી એક્સપ્રેશન ઓફ અ સિંગલ ઇમોશન ઓફ એક્સપિરિયન્સ. મોટે ભાગે વાંચકો છે તે આ લિરિક જે પ્રસ્તુત થતા હોય તેની અંદર કોઈ પણ એક્સપ્રેશન એટલે કે ટૂંકમાં વ્યક્ત થયેલી જો કોઈ પણ સિંગલ લાગણી છે અનુભવ છે તેને જોતા હોય છે. વિચ હી ઇઝ ઓલ્સો એબલ ટુ શેર વિથ ધ પોએટ કે જે ખરેખર તે કોઈ પણ કવિની સાથે વહેંચવા અથવા તો ટૂંકમાં શેર કરવા માટે સક્ષમ હોય. We find this experience in the lyric of John Keats, P.B. Shelley, John Donne and Andrew Maxwell. તમે જોઈ શકો કે આવા પ્રકારના અનુભવો જે છે જે લિરિકમાં લખ્યા હોય તેની અંદર એવા લિરિક જે પોએટ છે તેમાં જોન કીટ્સ, પીબી શેલી, જોન ડન, એન્ડ્રુ મેક્સવેલ આ દરેક કવિઓનો સમાવેશ થાય છે. ઓલ ધીસ પોએટ્સ આર ઓક્યુપાઈડ વિથ ધેમસેલ્ફ. દરેક આ જે કવિઓ છે તેમણે ઓક્યુપાઈડ એટલે કે કબજો કર્યો છે કે આ દરેક કવિઓએ છે તે પોતાની જાતને આમાં વ્યક્ત કરી છે. Their thought, feeling and emotion constitute the subject matter of their lyrics. તેમના વિચારો, લાગણીઓ અને પોતાના જે ટૂંકમાં થિંકિંગ છે, વિચારો છે તે વિષય વસ્તુ જે લિરિક છે તેનો વિષય વસ્તુ નક્કી કરે છે. The lyric becomes a mirror to their personality. અને લિરિક દ્વારા જ કોઈ પણ વ્યક્તિ છે તેમનું વ્યક્તિત્વ છે તે પ્રસ્તુત થતું હોય છે. Sometimes the title of the lyric have nothing to do with their subject matter like. ઘણી વખત છે તેમનું ટાઇટલ એટલે કે જે શીર્ષક છે તે કોઈ પણ કથા વસ્તુ સાથે મળતું હોતું નથી. ઘણી વખત નામ છે ટાઇટલ છે તે અલગ હોય છે તેની અંદર વિષય છે તે કંઈક અલગ હોય. ટાઇટલ ઉપરથી કદાચ આપણે એવું વિચાર્યું હોય કે આમાં આ પ્રકારનું કંઈક હશે પરંતુ તે વિષય વસ્તુની અંદર પ્લોટની અંદર કંઈક બીજું જ નીકળે છે. તેવા અહીંયા બે નામ આપ્યા છે જેમાં ધી ઓડ ટુ અ નાઇટિંગલ એક કૃતિ છે, એક લિરિક કાવ્ય છે ધી ઓડ ટુ અ નાઇટિંગલ. તેની અંદર પણ સબ્જેક્ટ ટાઇટલ અલગ છે અને એની અંદર વિષય અલગ છે. અને બીજું છે એન ઓડ ટુ અ સ્કાયલાર્ક. આ બંનેની અંદર એવું છે કે ટાઇટલ પ્રમાણે એની અંદરનું કથા વસ્તુ નથી. These have nothing to do with birds. They are not about birds. આની અંદર તમને કદાચ નાઇટિંગલ છે એટલે કદાચ એવું લાગે કે કોઈ પક્ષીઓ વિશે હશે પરંતુ આની અંદર કોઈ પણ પ્રકારના પક્ષીઓની વાત કે એના વિશેની કોઈ વાત થતી નથી. That is why the epic, the ballad and the dramatic poetry are objective. આ કારણથી આપણે કહી શકીએ કે એપિક એટલે મહાકાવ્ય, બેલાડ એટલે ગીત અને ડ્રામેટિક પોએટ્રી એટલે કે નાટકીય કવિતા છે આ દરેક વસ્તુ છે એ હેતુકીય હોય છે. And the lyric is subjective as the poet expresses his own single feeling in a lyric. તેથી જ આપણે એવું કહી શકીએ કે લિરિક છે તે ખરેખર સબ્જેક્ટિવ હોય છે એટલે કે વ્યક્તિગત હોય છે કે જે ખરેખર કોઈ પણ કવિતાની અંદર પોતાનો વિચાર છે અથવા તો પોતાની લાગણી છે તેને વ્યક્ત કરે છે. The lyric is the commonest kind of poetry of self expression. આમ જોઈએ તો ખરેખર લિરિક છે ને તે એક સામાન્ય પ્રકાર છે
કે જેની અંદર કોઈ પણ કવિ છે તે પોતાની જાતને વ્યક્ત કરે છે. મેન હેઝ ઓલવેઝ લાઇક ટુ પોર આઉટ હિઝ ઇમોશન એન્ડ ફિલિંગ. હંમેશાને POUR પોર એટલે કે રેડવું, તેમાં વ્યક્ત કરવું. સામાન્ય રીતે મનુષ્યને એવું ગમતું હોય છે કે તે પોતાની લાગણીઓ અને પોતાના અનુભવો છે તે પોતાની કૃતિમાં ટૂંકમાં રેડે. એન્ડ સો ઓન. So the lyric is among the earliest form of poetry to be written in the literary history of any people. એટલા માટે જ કદાચ એવું કહી શકાય કે લિરિક છે તે કવિતાનું સૌથી પ્રથમ અથવા તો સૌથી શરૂઆતનો પ્રકાર હોઈ શકે કે જે ખરેખર રિટર્ન ઇન ધ લિટરરી હિસ્ટ્રી ઓફ એની પીપલ, કે જેમની અંદર કોઈ પણ વ્યક્તિની આપણે હિસ્ટ્રી છે તે લખી શકીએ. The poet usually express a single emotion of love, hatred, joy, sorrow, wonder and admiration in his lyric. કોઈ પણ પોએટ છે, કોઈ પણ કવિ છે તે સામાન્ય રીતે કોઈ પણ લાગણી છે તે કેવા પ્રકાર ઉપર લેતા હોય છે, તો કે લવ એટલે પ્રેમ, હેટ્રેડ એટલે કે નફરત, જોય એટલે કે આનંદ, સોરો એટલે દુઃખ, વન્ડર એટલે આશ્ચર્ય અને એડમિરેશન એટલે કે પ્રશંસા. આ દરેક કોઈ પણ ટોપિક ઉપર, આ દરેક લાગણી ઉપર કવિઓ જે છે તે લિરિકની રજૂઆત કરતા હોય છે. ધી લિરિક ડીલ્સ વિથ અ સિંગલ ઇમોશન. લિરિક છે તે હંમેશા કોઈ પણ એક લાગણી સાથે વાત કરે છે. વિચ ઇઝ જનરલી સ્ટેન્ડ ઇન બિગિનિંગ, કે જે એના શરૂઆતથી જ હોય છે. દેન ધી પોએટ ગિવ્સ અસ ધી થોટ સજેસ્ટેડ બાય ધેટ પર્ટિક્યુલર ઇમોશન. ત્યારબાદ કવિ જે છે તે કોઈ પર્ટિક્યુલર એટલે કે કોઈ ચોક્કસ લાગણી છે તેને આપણા તરફ એટલે કે રીડર તરફ સૂચવે છે. ધી લાસ્ટ પાર્ટ ઓફ અ લિરિક ઇઝ ઇન ધ ફોર્મ ઓફ સમરી. અને લિરિકની અંદર સૌથી અંતનો જે એન્ડ હોય છે તે સમરી એટલે કે ઉપસંહાર હોય છે, કે જેની અંદર આખી જે લિરિક કાવ્ય છે તેનો સારાંશ છે, એનો મોરલ છે તે આવી જતો હોય. Such is the development of a lyric. ખરેખર લિરિકનો વિકાસ થઈ ગયો છે. A lyric is always an expression of the mood and emotion of the poet. આ દરેક લાઈન છે તે તમને પહેલા ક્વેશ્ચનની અંદર આવી જ ગયેલી છે, બરાબર, કે ખરેખર લિરિકની અંદર કોઈ પણ કવિ છે આ કવિના મૂડ અથવા તો તેની લાગણીઓ છે તેને વ્યક્ત કરવામાં આવતી હોય છે. The best lyric are always in emotional tone. જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લિરિક છે તે હંમેશા લાગણીપ્રિય સૂરમાં હોય છે. એન્ડ એક્સપ્રેસ અ સિંગલ ઇમોશન ઓફ ધી પોએટ. અને કવિની ઇમોશનને વ્યક્ત કરે છે. ધી પોએટ એનાલિસિસ હિઝ સિંગલ ઇમોશન ઓફ એની કાઇન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલી. પણ કવિ જે છે તે અહીંયા કોઈ પણ પ્રકારની એની લાગણી છે તેને ઇન્ટેલેક્ચ્યુઅલી એટલે કે બુદ્ધિમત્તાના ધોરણે તેને એનાલિસિસ કરે છે. અ લિરિક ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ઇન્ટેન્સિટી એન્ડ પાઇગ્નોસિટી. પાઇગ્નોસિટી એટલે કે દ્વેષભાવ. અહીંયા પાત્રોની અંદર જ્યારે કવિ છે તે લખતા હોય છે ત્યારે ઘણી વખત દ્વેષભાવ પણ લખતા હોય છે. ધી બેસ્ટ લિરિક આર ધી એક્સપ્રેશન ઓફ ઇન્ટેન્સિટી ફેલ્ટ ઇમોશન. શ્રેષ્ઠ ખરેખર લિરિક છે તેની અંદર ખરેખર લાગણી છે તે વધારે ઈરાદાપૂર્વકની હોય છે. સ્પોન્ટેનિટી ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ લિરિક. સ્પોન્ટેનિટી એટલે કે સ્વયંસ્ફૂર્ણા. વન્સ અગેન રિપીટ કરી દઉં કે સ્વયંસ્ફૂર્ણા એટલે શું? સ્વયં એટલે આપણી જાતે અને સ્ફૂર્ણા એટલે કે અંદરથી જે કોઈ પણ વસ્તુ વિચાર આવે છે તે આપણા હૃદયમાંથી, આપણા આત્મામાંથી. એટલે કે આપણા આત્માની અંદરથી ટૂંકમાં જે વિચાર આવે છે, જે આપણે અનુભવ કરીએ છીએ, આને કહેવાય છે સ્વયંસ્ફૂર્ણા. અને આ સ્વયંસ્ફૂર્ણા છે તે ખરેખર લિરિકનું શ્રેષ્ઠ એવી ગુણવત્તા છે, ક્વોલિટી છે. ધી લિરિક પોએટ એક્સપ્રેસ હિઝ સિંગલ ઇમોશન ઇન અ સ્પોન્ટેનિયસ વે. કોઈ પણ એક જ જગ્યાએ બેઠા બેઠા કે કોઈ પણ એક વિચાર આવ્યો પોતાના હૃદયની અંદર, અને આ હૃદયની અંદર જે વિચાર આવ્યો તેને લાગણીપૂર્વક વ્યક્ત કરવો તે ખરેખર લિરિકનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. હી સિંગ્સ ઇન સ્ટ્રેન ઓફ અનપ્રિટેન્ડેડ આર્ટ. અનપ્રિટેન્ડેડ એટલે કે અનિશ્ચિત અને સ્ટ્રેન એટલે કે પરિશ્રમ કરવો. ખરેખર તે અનિશ્ચિત રીતે પરિશ્રમ કરીને પણ ગાય છે, તે ખરેખર એક કલા છે. હી એક્સપ્રેસ હિઝ સિંગલ ઇમોશન એફર્ટલેસલી. એફર્ટલેસલી એટલે કે પ્રયત્ન વગર. તે પોતાની લાગણી છે તેને પ્રયત્ન વગર વ્યક્ત કરે છે, કારણ કે પોતે અનુભવ્યું છે. અને જે વસ્તુ તમે અનુભવ કરો છો
તે વસ્તુ લખવાની અથવા તો તે વસ્તુ વ્યક્ત કરવાની આવે છે તો તમે ઇઝીલી કરી શકો. ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે તમે કોઈ જગ્યાએ પ્રવાસમાં ગયા છો અને પ્રવાસમાં ગયા પછી તેનું વર્ણન કરવાનું આવે તો તમે સરળતાપૂર્વક કરી શકો છો, કારણ કે તમે તે જગ્યા ઉપર જઈ અને અનુભવ કર્યો છે. પરંતુ અહીંયા બેઠા બેઠા તમને માત્ર તેની કલ્પના કરવાનું કહે તો તમે તે કલ્પના પૂરેપૂરી સચોટ કરી શકતા નથી. Because he expressed his emotion which is his self experience. કારણ કે મેં કહી દીધું કે કારણ કે તે કોઈ પણ વસ્તુ છે જાતે જ અનુભવે છે. Any conscious effort on his part make the lyric look unnatural and artificial. ઘણી વખત છે જે કદાચ તમે વધારે પડતો પ્રયત્ન કરો કે જે ખરેખર ઓરિજિનલ છે જ નહીં, બરાબર, આર્ટિફિશિયલ છે, તેને તમે વધારે પ્રયત્ન કરો તો તે ખરેખર તમારું કૃત્રિમ બનતું હોય છે, કુદરતી રીતે તે લિરિક બનતું નથી. અને જે વસ્તુ કુદરતી રીતે બને છે તે શ્રેષ્ઠ હોય છે. In this way the lyric gives expression to a single emotion or feeling. આ રીતે જોઈએ તો લિરિક છે તે કોઈ પણ એક જ લાગણી છે તેને વ્યક્ત કરે છે. It appeals more to the heart than the intellectual or to be more precious. ખરેખર એટલા માટે જ અહીંયા બુદ્ધિમત્તા કરતાં જે ખરેખર હૃદયથી અનુભવેલી વસ્તુ છે તે વધારે કિંમતી બને છે. ઇટ્સ અપીલ ટુ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન થ્રુ ધ હાર્ટ. જે ખરેખર બુદ્ધિમત્તા કરતાં હૃદય દ્વારા વધારે માંગણી અરજીકારક છે. ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ ધેટ ધ લિરિક ઇઝ અ સબ્જેક્ટિવ પોએમ એક્સપ્રેસિંગ અ સિંગલ ઇમોશન ઓફ ધી પોએટ. એટલે જ આપણે કદાચ એવું કીધા વગર નથી રહી શકતા, કહ્યા વગર નથી રહી શકતા કે ખરેખર લિરિક છે તે સબ્જેક્ટિવ એટલે કે વ્યક્તિગત. ખરેખર લિરિક જે છે એ એક વ્યક્તિગત કવિતા છે કે જેની અંદર કવિની પોતાની લાગણી છે તે વ્યક્ત થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે લિરિકની જે સ્પોન્ટેનિટી હતી તેના વિશે વાત કરી. અહીંયા મારા ખ્યાલથી હવે તમને લિરિકનો કોન્સેપ્ટ છે તે વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ ગયો હશે. થેન્ક યુ.